નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું। જો આપે હજી પણ એજ્યુસફરની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આપ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો। બાજુની અંદર બેલ આઇકોન આવશે, બેલ આઇકોન ઉપર આપ ક્લિક કરશો તો આપના મોબાઈલની અંદર તમામ એજ્યુસફરની YouTube ચેનલના નોટિફિકેશન આપને મળશે। તો આજનો આપણો મુદ્દો રહેશે તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો। તો સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે તાપમાન એટલે શું। તો એની વ્યાખ્યા એ છે, જો આપણી આસપાસ આપણે જે ગરમી અનુભવીએ છીએ તે હવામાં રહેલી ગરમી છે। તો આ છે મિત્રો વાતાવરણના તાપમાનની વ્યાખ્યા કે હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કે ઉષ્ણતામાન કહે છે। એટલે કે જે હવા છે એમની જે ગરમીની સપાટી છે, આપણી આસપાસ જે હવા છે અને એ ગરમ છે, તો એમને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ કે જે આપણે આગળ ભણ્યા હતા સૂર્યઘાત, આ સૂર્યઘાત છે એમનું જે એકમ છે એ છે ગ્રામ કેલેરી। આમાં એને માપવામાં આવે છે। વાતાવરણનું જે તાપમાન છે એને કયા એકમમાં માપવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ, એક તો સેલ્સિયસ અને બીજો જે એકમ છે એ છે ફેરનહીટ। આ બંને એકમ દ્વારા માપવામાં આવે છે તાપમાનને। પછી જે ખૂબ વધારે તાપમાન હોય તો એને કેલ્વિનમાં પણ માપવામાં આવે છે। કેલ્વિનથી પણ તાપમાનને માપવામાં આવે છે। પછી જે તાપમાન છે એને માપવાનું જે સાધન છે, થર્મોમીટર નામના સાધનથી વાતાવરણનું તાપમાન માપવામાં આવે છે। અને બીજું એમનો જે ગ્રાફ બનાવવામાં આવે તો એને કહેવાય થર્મોગ્રાફ। આ પણ તમે ખાસ યાદ રાખજો કે થર્મોગ્રાફ વડે તાપમાનનો ગ્રાફ બનાવવામાં આવે છે અને થર્મોમીટર વડે તાપમાનને માપવામાં આવે છે। પછી તાપમાનનો જે તફાવત હોય છે એ અલગ અલગ ઓળખાય છે। જો દિવસના વધુમાં વધુ અને ઓછામાં ઓછા તાપમાનના તફાવતને તાપમાનનો દૈનિક ગાળો કહે છે। એટલે એક દિવસનો જો આપણે નીકાળીએ તફાવત તાપમાનનો તો એ જે એક દિવસનો મળે એને દૈનિક ગાળો તરીકે ઓળખવામાં આવે છે। આ જ રીતના આપણે મહિનાના દિવસો હોય જેટલા 30 દિવસ કે 29 દિવસ કે 28 દિવસ, એમાંથી આપણે જો તાપમાનનો ગાળો નીકાળીએ એક મહિનાનો તો એમને માસિક સરેરાશ તાપમાન તરીકે ઓળખવામાં આવે। તો આ બંને ખાસ યાદ રાખજો કે દિવસનો જો તફાવત નીકાળીએ તાપમાનનો દૈનિક ગાળો અને મહિનાનો હોય તો માસિક સરેરાશ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે। અને આ જ રીતના વર્ષનો સૌથી ગરમ મહિનો અને સૌથી ઠંડો મહિનો એનો જો આપણે તફાવત નીકાળીએ તો તાપમાનનો વાર્ષિક ગાળા તરીકે ઓળખવામાં આવે છે। તાપમાન અને તેના પર અસર કરતા પરિબળોની હવે આપણે ચર્ચા કરીએ તો એના ઉપર 7 પરિબળો જે મુખ્યત્વે અસર કરે। પહેલું અક્ષાંશ, બીજું સમુદ્રની સપાટીથી અંતર, પછી સમુદ્રથી અંતર, જમીન અને પાણીનું વિતરણ, મહાસાગરના પ્રવાહો, પવનો અને ભૂપૃષ્ઠ એટલે કે જમીનની ઉપલી સપાટી। આ બધા 7 પરિબળો છે એને આપણે હવે વિગતવાર અભ્યાસ કરીએ। જો પહેલું છે એ અક્ષાંશ, તો અક્ષાંશ છે તાપમાનના વિતરણ પર કેવી રીતના અસર કરે તો આપણે સૌ જાણીએ છીએ કે વિષુવવૃત્ત જે છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, એટલે ત્યાં તાપમાન વધારે હોય। અને ધ્રુવો તરફ આપણે જેમ જઈએ ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય। તો અહીંયા સૂર્યના કિરણો સીધા પડે એટલે તાપમાન વધારે, અને અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલા માટે ત્યાં તાપમાન ઓછું અનુભવાય। તો આ એક પરિબળ થઈ ગયું અક્ષાંશ, કે જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય। તો આ જે આપણે સૌ જાણીએ છીએ એ રીતના અક્ષાંશ છે એ તાપમાન ઉપર અસર કરે છે। પછી બીજું જે પરિબળ છે એ સમુદ્ર સપાટીથી ઊંચાઈ। તો આપણે એક જ વાત અહીંયા યાદ રાખવાની છે, જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય। આપણે આગળ પણ સમજાતા કે જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય। આનું એક્ઝામ્પલ આપણે લેવું હોય તો ગિરિમથકો એટલે કે હવા ખાવાના સ્થળો આપણે જોયા હતા, દાર્જિલિંગ પછી પંચમઢી, આ બધા જ ગિરિમથકો જે છે એ ઊંચાઈ ઉપર આવેલા છે। એટલે સમુદ્ર સપાટીથી જેમ ઊંચાઈ ઉપર આપણે જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય। એટલે સમુદ્ર સપાટીથી ઊંચાઈ એ પણ એક પરિબળ છે તાપમાનના વિતરણમાં। તો આ એક બીજું પરિબળ થઈ ગયું। ત્યાર પછી ત્રીજું પરિબળ છે સમુદ્રથી અંતર। તો સમુદ્રથી અંતર જે છે એ કઈ રીતના તાપમાનના વિતરણ ઉપર અસર કરે એ આપણે જોઈએ। તો અહીંયા એટલું યાદ રાખવાનું છે, જમીન એ પાણી કરતા ઝડપથી ગરમ થાય। જો ઝડપથી ગરમ થાય એ શબ્દ તમારે યાદ રાખવાનો છે જમીન માટે, કે જમીન છે એ પાણી કરતા ઝડપથી ગરમ થઈ જાય અને ઝડપથી ઠંડી થઈ જાય। તો આ આપણે એક ફિનોમિના સમજ્યા કે પાણી કરતા જમીન ઝડપથી ગરમ થઈ જાય છે અને ઝડપથી ઠંડી થઈ જાય છે। સમુદ્રથી દૂર જતા જમીન વિસ્તાર વધારે હોય, જમીન વિસ્તાર આવે તો આ જે જમીન વિસ્તાર છે ત્યાં તાપમાન વધારે હોય। શું કામ? કારણ કે જમીન છે એ પાણી કરતા ઝડપથી ગરમ થઈ જાય
એટલે સમુદ્રની નજીકનો જે વિસ્તાર હશે ત્યાં પાણી હશે, એટલે પાણી જે છે એ ઝડપથી ગરમ થતું નથી, એટલે ત્યાંનું તાપમાન ઓછું રહે. અને જેમ આપણે અંતરિયાળ વિસ્તારમાં જઈએ એટલે કે સમુદ્રથી વધારે દૂર જઈએ એમ તાપમાન વધારે હોય. તો આ સમુદ્રથી જે અંતર છે એ પણ એક તાપમાનના વિતરણ પર અસર કરતું પરિબળ છે. પછી ચોથું જે પરિબળ છે એ જમીન અને પાણીનું વિતરણ. તો આપણે સૌ જાણીએ છીએ કે સંપૂર્ણ પૃથ્વી જે છે ત્યાં એક સરખી જમીન નથી અને એક સરખું પાણી નથી, એટલે કે પૃથ્વી ઉપર પાણી અને જમીન બંને આવેલા છે. તો આ જમીન અને પાણી બંને આવેલા છે તો આ બંનેનો પદાર્થ ભેદ છે. આગળનો ફિનોમિના અહીંયા પણ કામ આવશે કે જે પાણી છે એ જમીન કરતા ઝડપથી ગરમ થતું નથી. તો પાણી છે એ જમીન કરતા ઝડપથી ગરમ થતું નથી, એટલા માટે જ્યાં પાણી વધારે હશે ત્યાં તાપમાન ઓછું હશે અને જ્યાં જમીન વધારે હશે ત્યાં તાપમાન વધારે હશે. હવે આ તમને સમજાઈ ગયું હશે કે જેમ જમીન વધારે એમ તાપમાન વધારે, પાણી વધારે એમ તાપમાન ઓછું. એનું કારણ આપણે સમજીએ કે જમીન છે એ પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે, એટલે જેમ સૂર્યનો પ્રકાશ વધારે પડે એમ એ ફટાફટ ગરમ થઈ જાય, એટલે તાપમાનમાં થોડોક વધારો થઈ જાય. અને પાણી વધારે હોય તો એ ધીમે ધીમે ગરમ થાય, તો ત્યાં સૂર્યનો પ્રકાશ પડે અને ધીમે ધીમે એ ગરમ થાય તો ત્યાં તાપમાન જમીનની કમ્પેરમાં થોડું ઓછું હશે. એટલે જમીન અને પાણીનું જે વિતરણ છે એ પણ એક અગત્યનું પરિબળ છે તાપમાનના વિતરણમાં ભાગ ભજવતું, એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે ભણીએ મહાસાગરના પ્રવાહો. તો આપણે સૌ જાણીએ છીએ, આગળના લેક્ચરમાં પણ મેં વાત કરી હતી કે મહાસાગરના બે પ્રવાહો છે, પેલું ગરમ પ્રવાહો અને બીજું ઠંડા પ્રવાહો. જો આ મહાસાગરના પ્રવાહો છે એ કિનારાના પ્રદેશ હોય ત્યાં અસર કરતા હોય છે. કઈ રીતના એ સમજીએ આપણે. જો જે ઠંડા પ્રવાહો છે, આ ઠંડા પ્રવાહો જ્યારે વહે ત્યારે કિનારાના જે પ્રદેશો હોય એનું જે તાપમાન હોય આ તાપમાનમાં ઘટાડો કરે. કઈ રીતના? તો કે એ પ્રવાહ છે એ ઠંડો છે, એ જ્યારે ગરમ પ્રદેશની નજીક જાય ત્યારે આ ઠંડો પ્રવાહ છે એ ઠંડુ પાણીને આ સમુદ્રનું પ્રવાહ વહીને આવે તો એ જે તાપમાન હોય સમુદ્રનું એ થોડું ઘટી જાય, એટલે આજુબાજુનો પ્રદેશ છે ત્યાં પણ એની અસર થાય. એટલે આપણે કહી શકીએ કે ઠંડો પ્રવાહ છે એ તાપમાનમાં ઘટાડો કરતો હોય છે. અને એના એક્ઝામ્પલ ઠંડા પ્રવાહના બે આપણે યાદ રાખશું. પેલું છે લાબ્રાડોરનો પ્રવાહ અને બીજો ઠંડા પ્રવાહનો એક્ઝામ્પલ આપણે યાદ રાખવું હોય તો કેલિફોર્નિયાનો પ્રવાહ. પછી આપણે વાત કરીએ ગરમ પ્રવાહ વિશે. તો ગરમ પ્રવાહ જ્યારે પસાર થાય, જ્યારે કિનારાના પ્રદેશ પાસેથી પસાર થાય ત્યારે આ ગરમ પ્રવાહ છે તાપમાનમાં વધારો કરે, થોડો વધારો કરે. તો આ ગરમ પ્રવાહ વિશે પણ આપણે સમજીએ અને એના પણ આપણે બે એક્ઝામ્પલ યાદ રાખવાના. આપણે આગળ પણ ચર્ચા કરી હતી. પેલું છે ગલ્ફ સ્ટ્રીમ અને બીજો જે ગરમ પ્રવાહ છે એ છે ક્યુરોશિયાનો પ્રવાહ. તો કિનારાના જે વિસ્તાર છે એના તાપમાનમાં આ જે મહાસાગરના પ્રવાહ છે, ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ, એ પણ તાપમાન વધારવા અથવા ઘટાડવા માટે જવાબદાર છે. તો આ પરિબળ પણ એક તાપમાનના વિતરણમાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છઠ્ઠું જે પરિબળ છે એ છે પવનો. તો આપણે સૌ જાણીએ છીએ પવનો પણ બે પ્રકારના હોય, એક ગરમ અથવા સૂકા પવનો અને બીજા ઠંડા પવનો. જો હિમ પ્રદેશ તરફથી આવતા હોય તો એ પવનો ઠંડા પવનો હોય, એટલે આપણે એમ કહી શકીએ કે ધ્રુવીય પ્રદેશના પવનો જે ઠંડા પવનો છે એના માટે, અને રણ પ્રદેશના હોય તો એ ગરમ અથવા સૂકા પવન હોય. ગરમ અને સૂકા પવનો એ જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરતા હોય છે. શું કામ? કારણ કે આ ગરમ પવનો હોય એ જ્યારે પસાર થાય કોઈ પણ વિસ્તારમાંથી તો એ તાપમાનમાં થોડો વધારો કરે, કારણ કે ગરમ અને સૂકા છે. ત્યાર પછી જે ઠંડા પવનો છે જે ધ્રુવીય પ્રદેશમાંથી આવતા હોય, તો આ જે ઠંડા પવનો છે એમની સાથે ઠંડી હોય એટલે કે ઠંડક હોય, આ જ્યાંથી પસાર થાય ત્યાં તાપમાનમાં ઘટાડો કરે. તો આ રીતના પવનો પણ તાપમાનના વિતરણ પર અસર કરતા હોય છે, ગરમ પવનો અને ઠંડા પવનો. આ પણ એક અગત્યનું પરિબળ આપણે ગણી શકીએ. પછી સાતમું જે પરિબળ છે એ છે ભૂપૃષ્ઠ. તો ભૂપૃષ્ઠ એટલે જમીનની સપાટી. તો જમીનની સપાટી હોય છે એ પણ તાપમાન ઉપર અસર કરે. કઈ રીતના આપણે સમજીએ. તો જો ખુલ્લા ખડકો ધરાવતી જમીન હોય તો ત્યાં તાપમાન વધારે હોય. શું કામ? કારણ કે સૂર્યની જે ગરમી પડે એ ગરમી ડાયરેક્ટ આ ખુલ્લા ખડકો હોય એને ગરમ કરી દે, અને એક ખડકો ગરમ થાય એટલે આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ
ગરમ થાય. એટલે આપણે કહી શકીએ કે ખુલ્લા ખડકો ધરાવતી જમીનનું તાપમાન થોડું વધારે હોય છે. પછી બીજા પ્રકારની તો કે વનસ્પતિવાળી જમીન, વનસ્પતિનું આવરણ ધરાવતી જમીન. આ જે વનસ્પતિનું આવરણ ધરાવતી જમીન હોય તો ત્યાં વનસ્પતિનું પ્રમાણ વધારે હોય. એટલે જે સૂર્યનો પ્રકાશ પડે એનાથી એની જે જમીન છે એનું ભૂપૃષ્ઠ છે એ ઝડપથી ગરમ ઓછું થાય. હવે આ જમીન ઓછી ગરમ થાય તો આજુબાજુનું જે વાતાવરણ છે આ વાતાવરણમાં પણ તાપમાન ઓછું હોય એવું આપણે કહી શકીએ. તો આ વાતાવરણનું તાપમાન પણ ઓછું હોય કારણ કે ત્યાં વનસ્પતિ હોય છે અને એ વનસ્પતિના કારણે એમની જમીન ફટાફટ ગરમ નથી થતી સૂર્યપ્રકાશથી. એટલા માટે એનું જે તાપમાન હોય છે એ કમ્પેરમાં ખુલ્લી જમીન કરતા ઓછું એ વાતાવરણ ગરમ હોય છે. પછી ત્રીજો પ્રકાર હોય એ રણ પ્રદેશ. તો આ રણ પ્રદેશ છે ત્યાં વનસ્પતિ ઓછી હોય. તો આ વનસ્પતિ ઓછી હોય તો ખુલ્લી જમીન આપણે ગણી શકીએ. તો ખુલ્લી જમીન હોય તો એનું આજુબાજુનું તાપમાન વધારે હોય કારણ કે સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ જમીન જે ખુલ્લી જમીન છે એમને ગરમ કરી દે અને એ ગરમીના કારણે એમનું આજુબાજુનું જે વાતાવરણ હોય એમનું તાપમાન પણ વધારે હોય. આ રીતના જે ભૂપૃષ્ઠ છે એ પણ તાપમાનના વિતરણમાં અથવા તાપમાન જે છે એ વાતાવરણનું ગરમ રહેશે કે ઠંડુ રહેશે એના ઉપર અસર કરતું હોય છે. આ જમીનનું ઉપલું પડ ભૂપૃષ્ઠ તાપમાન પર અસર કરતા પરિબળો એના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ લેક્ચરને લાઈક કરજો